ભારતીય હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલી માહિતી અનુસાર અરબી સમુદ્રમાં હવામાન પલટાની સંકેતો જોવા મળે છે. ગતરોજ ગલ્ફ ઓફ ખંભાત પર છવાયેલા વેલ માર્ક લો પ્રેશર હવે કચ્છના અખાત અને તેની આસપાસના વિસ્તારો પર કેન્દ્રિત થયું છે. આજે 30 સપ્ટેમ્બર 2025ના રોજ આ સિસ્ટમ કચ્છના અખાત પર સ્થિત હતી. કાશ્મીર દ્વારા જમ્મુ અને કાશ્મીરના ઊંચાઈ પર આવેલા વિસ્તારોમાં 5 થી 7 ઓક્ટોબર 2025ની વચ્ચે 2025-26 સિઝનની પહેલી હિમવર્ષા થવાની ભવિષ્યવાણી કરવામાં આવી છે. આ વહેલી હિમવર્ષાથી આ પ્રદેશમાં શિયાળુ પર્યટન ક્ષેત્રને વેગ મળવાની અપેક્ષા છે. કાશ્મીર ઘાટી 2025-26 શિયાળાની પહેલી હિમવર્ષા માટે તૈયાર કરી રહી છે. ભારતીય રિઝર્વ બેંક દ્વારા લેવામાં આવેલા મોટા નિર્ણયમાં ભારતીય રૂપિયા ક્રોસ બોર્ડર ટ્રેડ એટલે કે આંતરરાષ્ટ્રીય વેપાર માટે માન્ય ચલણ તરીકે મંજૂરી આપી દેવામાં આવી છે. આ પગલું ભારતમાં અને પોસાય તેવા દેશોમાં ટ્રેડિંગના ધોરણોમાં મહત્વપૂર્ણ પરિવર્તન લાવશે. પ્રથમ તબક્કામાં 3 દેશો નેપાળ, ભૂતાન અને શ્રીલંકાનો સમાવેશ થશે. 1 ઓક્ટોબરના મુખ્ય ફેરફારો: ટ્રેન, એલપીજી, યુપીઆઈના નિયમો બદલાયા, જેમાં રેલવે ટિકિટ બુકિંગની પ્રક્રિયામાં રિઝર્વેશન ખુલતું પહેલાના 15 મિનિટ દરમિયાન માત્ર સંપૂર્ણ આધાર ચકાસણી કરાયેલા મુસાફરો જ ઓનલાઈન ટિકિટ બુક કરી શકશે. એલપીજી સિલિન્ડરના ભાવમાં સંભવિત ફેરફાર: ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવ દર મહિનાની શરૂઆતમાં સુધારશે. 1 ઓક્ટોબર 2025થી એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કે ઘટાડો થવાની સંભાવના છે. દેશના મુખ્ય શહેરોમાં જેવા કે દિલ્હી, મુંબઈ, કોલકાતા, ચેન્નાઈ છેલ્લા ભાવ સુધારો 8 એપ્રિલ 2025ના રોજ થયો હતો. આ સુધારો સીધી રીતે સામાન્ય માણસના રસોડાના બજેટ પર અસર કરશે. યુપીઆઈ ટ્રાન્ઝેક્શનમાં મોટા ફેરફાર: ડિજિટલ પેમેન્ટની સુરક્ષા વધારવા અને નાણાકીય છેતરપિંડી રોકવા માટે યુપીઆઈમાં ફેરફાર કરવામાં આવ્યા છે. ફોન પે, ગૂગલ પે અને પેટીએમ જેવી એપ્લિકેશનોમાંથી P2P ટ્રાન્ઝેક્શન સુવિધા દૂર કરવામાં આવી શકે છે. આજ માટે આટલું. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન ઓન કરી દેજો. મળીએ નવા સમાચારની અપડેટ સાથે. ધન્યવાદ.